श्री कृष्णचंद्र भगवान की जय। अथ द्वितीयोऽध्यायः। विदुर उवाच भवेशीलवतां श्रेष्ठे दक्षो दुहितृवत्सलः विद्वेषमकरोत् कस्मादनादृत्यात्मजां सतीं कस्तं चराचर गुरुं नैर्वैरं शान्तविग्रहम् आत्मा रामं कथं जगतो दैवतं महत् एतदाख्याहि मे ब्रह्मन् जामातुश्वसुरस्य च विद्वेषस्तु यतः प्राणां सत्यजेदुस्त्यजान् सति। मैत्रेय उवाच पुरा विश्वसृजां सत्रे समेताः परमर्षयः तथा मरगणाः सर्वे सानुगामुनयोग्नयः तत्र प्रविष्टं ऋषयो दृष्ट्वार्कमिव रोचिषा भ्राजमानं वितिमिरं कुर्वन्तं तन्महत्सदः उदतिष्ठन् सदस्यास्ते स्वधिष्णेभ्यः सहाग्नयः ऋते विरिञ्चं शर्वं च तद्वासा क्षिप्तचेतसः सदसस्पतिभिर्दक्षो भगवान् साधु सत्कृतः अजं लोकगुरुं नत्वा निशसाद तदाज्ञया प्राङ्निषण्णं मृडं दृष्ट्वा नामृष्यत्तदनादृतः उवाच मामं चक्षुर्भ्यामभिवीक्ष्य दहन्निव श्रूयतां ब्रह्मर्षयो मे सह देवाः सहाग्नयः साधूनां ब्रुवतो वृत्तं नाज्ञानान्न च मत्सरात् अयं तु लोकपालानां यशोघ्नो निरपत्रपः सद्विचार येन स्तब्धेन दूषितः एष मे शिष्यतां प्राप्तो यन्मे दुहितुरग्रहीत् पाणिं विप्राग्निमुखतः सावित्र्या इव साधुवत् गृहीत्वा मृगशावाक्ष्याः पाणिं मर्कटलोचनः प्रत्युत्थानाभिवादार्हे वाचाप्यकृतनोचितम् लुप्तक्रियाया शुचये मानिने भिन्नसेतवे अनिच्छन्नप्यदां बालां शूद्रा ये वोषतीं गिरम् प्रेतावासेषु घोरेषु प्रेतैर्भूतगणैर्वृतः अटत्युन्मत्तवन्नग्नो व्युक्तकेशो हसन्रुदन् चिताभस्मकृतस्नानः प्रेतसृङ्नस्थिभूषणः शिवापदेशो ह्यशिवो मत्तो मत्तजनप्रियः पतिः प्रमथ भूतानां तमो मात्रात्मकात्मनां तस्मा उन्मादनाथाय नष्टशौचाय दुर्हृदे दत्ता बत मया साध्वी चोदिते परमेष्ठिना। વિદુરજી પૂછે છે બ્રહ્મન પ્રજાપતિ દક્ષ તો પોતાની દીકરીઓ સાથે બહુ સ્નેહ રાખતા હતા, પછી એમણે પોતાની કન્યા સતીનો અનાદર કરીને શિરવાનોમાં સૌથી શ્રેષ્ઠ મહાદેવજી સાથે દ્વેષ કેમ કર્યો? એટલે આગળ અધ્યાય પૂરો કરતા કરતા એક પ્રશ્નનું બીજ મૂકવામાં આવી દીધું અને પછી એ બીજના આધારે આગળ ચાલે છે કે આવું સાથે થયું. મહાદેવજી પણ જે ચરાચરના ગુરુ, વૈર રહિત, શાંત મૂર્તિ, આત્મારામ અને જગતના પરમ આરાધ્ય દેવ છે, એમની સાથે ભલા કોઈ વેર શા માટે કરે? ભગવાન આ સસરા અને જમાઈમાં આટલો વિદ્વેષ કેવી રીતે થઈ ગયો? બંને કેવા ઉત્તમ છે, શ્રી મહાદેવજી જેવા જમાઈ છે અને દક્ષ પ્રજાપતિ જેવા સસરાજી છે અને દાક્ષાયણી જેવી દીકરી છે, તો આમાં તો ક્યાંય વેર થવાની કોઈ સંભાવના જ નથી. છતાં કેમ આવું થઈ ગયું? એક અને વળી બીજું, જેને કારણે સતીએ પોતાના દુસ્ત્યજ પ્રાણોનો પણ બલિ આપી દીધો. અરે વેર તો એટલું બધું વેર કે જેથી કરીને પ્રાણ તો માણસ ના જ છોડે, બહુ મુશ્કેલીથી છોડી શકે, એવા દુસ્ત્યજ પ્રાણ પણ સતીએ છોડી દીધા. એવું શું થઈ ગયું હતું? આ કથા આપ મને કહો. શ્રી મૈત્રેયજી કહે છે વિદુરજી, પહેલા એકવાર પ્રજાપતિઓના યજ્ઞમાં બહુ બધા મોટા મોટા ઋષિઓ, દેવતા, મુનિઓ, અગ્નિ વગેરે પોતપોતાના અનુયાયીઓ સહિત એકત્ર થયા હતા. એ સમયે પ્રજાપતિ દક્ષે પણ એ સભામાં પ્રવેશ કર્યો. એ પોતાના તેજથી સૂર્ય સમાન પ્રકાશમાન હતા અને એ વિશાળ સભા ભવનનો અંધકાર
એ દૂર કરતા હતા. ચમાચમ ચમકતા પધારે ને દક્ષ પ્રજાપતિ તો સભા ચમાચમ ચમકવા માંડી અને એ વિશાળ સભા ભવનનો અંધકાર દૂર કરતા હતા. એ આવ્યા એ જોઈને બ્રહ્માજી અને મહાદેવજી સિવાય અગ્નિ સુધીના બધા જ સભાસદો એમના તેજથી પ્રભાવિત થઈને પોતપોતાના આસન ઉપરથી ઉભા થઈ ગયા. એ સમસ્ત પ્રકારે સમસ્ત સભાસદોએ સારી પેઠે એમનું સન્માન કર્યું. એ પ્રાપ્ત કરીને તેજસ્વી દક્ષ જગત પિતા બ્રહ્માજીને પ્રણામ કરીને એમની આજ્ઞાથી પોતાના આસન પર બેસી ગયા. દક્ષ પ્રજાપતિ આવ્યા. હવે તો પ્રજાપતિ છે બધાના જ પતિ છે, બધાના પિતા છે, બધા ઉભા થવું જોઈએ, એમનો આદર કરવો જોઈએ, પ્રણામ કરવા જોઈએ. હવે એ વખતે બધા તો ઉભા થયા પણ 2 જણા ના થયા, એક બ્રહ્માજી અને એક મહાદેવજી. બ્રહ્માજી તો જગતના પિતા છે એટલે જાણે સમજી શકાય કે ના ઉભા થાય ના જ થાય યોગ્ય છે. એમણે પ્રણામ કર્યા ને બેઠા. પણ પેલું એક જણ ના ઉભા થયા ને એક અંદર આવું હોય છે. 1000 લોકોએ માન આપ્યું એ ના દેખાય પણ પેલો એક, અને બિચારાએ અપમાન તો કર્યું જ નથી. હા, ઉભા થઈને માન ના કર્યું એટલું જ, પણ એ એમના મનમાં લાગી ગયું. કારણ કે સભા મધ્ય માન ભંગાત બુદ્ધિ ભ્રંશો ભવે ધ્રુવમ. સભાની વચ્ચે જો માન, મેં કીધું અપમાન ના કર્યું હોય પણ માન ના કર્યું પણ અપમાનનો પ્રકાર જ છે. અને એવું થાય ત્યારે પછી માણસની બુદ્ધિમાં ભ્રંશ થતો જ હોય છે. મુખ્યત્વે અભિમાની માણસ ને માટે એવું સમજે કે મારો માન ભંગ થયો એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થતી જ હોય છે. પરંતુ મહાદેવજીને પહેલેથી જ બેઠેલા જોઈને તથા એમના દ્વારા અભ્યુત્થાન વગેરે રૂપમાં જરા પણ આદર પ્રાપ્ત ન થયો એ જ્યારે દક્ષએ જોયું ત્યારે દક્ષ પ્રજાપતિ એટલે કે સસરાજી જમઈનો આ વ્યવહાર સહન ના કરી શક્યા. એમણે એમના તરફ ત્રાસી નજરથી એવી રીતે જોયું જાણે ક્રોધાગ્નિમાં બાળી નાખશે. આમ લોકોની આંખો પણ ફાયરી હોય છે. હા, એક દાડો સામેજી મહારાજ મને કહે છે કોઈકની વિશે, had you looked at her eyes, it was her anyway. had you looked at her eyes, you would have burnt with fire. એટલે માણસોની આંખોનું જે તેજ હોય છે બલબલન બાળી નાખે હોય છે. એટલે દક્ષ પ્રજાપતિએ જમાઈની સામે નજર કરીને તેવી આમ અગ્નિ જેવી નજર કરી કે જાણે બાળી નાખશે હમણાં. પણ મહાદેવજીને તો ખબર નહીં પડી કે મારી સામે જુએ છે કે બીજી બાજુ. એમની આંખો કદાચ બંધ પણ હોઈ શકે. એટલે હવે આંખોએ જે કામ કરવું જોઈએ ના કર્યું. એટલે અંદર જે જન્મેલો અગ્નિ એનું શું થાય? એટલે પછી આગળ ચાલ્યું અને કહેવા લાગ્યા, દેવતાઓ અને અગ્નિઓ સહિત સમસ્ત બ્રહ્મર્ષિ ગણો મારી વાત સાંભળો. હું ના અણસમજથી કે દ્વેષવશાત નથી કહેતો. હું તો સૌનો પિતા છું અને શિષ્ટાચારનું પાલન કરવું અને કરાવવું મારું કામ છે. આથી હું શિષ્ટાચારની વાત કહું છું. આ નિર્લજ્જ મહાદેવ સમસ્ત લોકપાલોની પવિત્ર કીર્તિને ધૂળમાં મેળવી રહ્યો છે. જુઓ તો ખરા, આ ઘમંડીએ સત્પુરુષોના આચરણને લાંછિત અને ધૂળ ધાણી કરી નાખ્યું છે. હા, ગુજરાતીમાં શું લખ્યું છે? કલંકિત, ભ્રષ્ટ, પણ ધૂળ ધાણી કરી નાખ્યું. વાંદરા જેવી આંખો વાળો એને સત્પુરુષો સમાન મારી સાવિત્રી સરખી મૃગનયની પવિત્ર કન્યાનું અગ્નિ અને બ્રાહ્મણોની સામે પાણીગ્રહણ કર્યું હતું. આથી આમ તો એક રીતે એ મારા દીકરા જેવો થઈ ગયો ને. કારણ કે દીકરી ને દીકરો જમાઈ બંને પોતાના સંતાન જ કહેવાય. તો એ મારો, આપણે તો જમાઈને જો કે આદર કરતા હોઈએ છીએ એટલે જમાઈએ પગે લાગે એ સારી વાત છે, પણ ના લાગે તો સસરા જમાઈનો આદર કરે એવો આપણે તો રિવાજ જોયો છે. પણ અહીં તો દક્ષ પ્રજાપતિને જરા ચડી ગયું, મારા દીકરા જેવો થઈ ગયો. યોગ્ય તો એ હતું કે ઉઠીને મારું સ્વાગત એને કરવું જોઈતું હતું, મને પ્રણામ કરવા જોઈતા હતા. ચાલો જવા દો, ઉભો ના થયો, પ્રણામ ના કર્યા, કઈ નહીં, તો ખાલી મોઢેથી તો નમો નમઃ કેવું જોઈતું હતું. એટલો સત્કાર સુદ્ધા એને ના કર્યો. હાય હાય, જેવી રીતે શુદ્રને કોઈ વેદ ભણાવી દે એ પ્રકારે મારી તો ઈચ્છા હતી જ નહીં. મને મેં પહેલેથી કહ્યું તો એની માએ માન્યું ને. આવું જ થતું હોય છે કે જયારે કઈ વાંધો વચકો પડે ને ત્યારે માનો જ ગુનો નીકળે કે એની માનવ તો કહેતો જ તો કે આ કરવા જેવું જ નથી. કોણ જાણે શું જોઈ ગઈ ત્યાં જમાઈની અંદર તે પાછળ પડી ગઈ અને કે આ જમાઈને મારી મૃગનયની કન્યા આ વાંદરા જેવી મહાદેવને અપાઈ કાઢી. અરે રામ રામ, આ તો ભાવિ વશાત થયો તે મારી સુકુમારી કન્યા અમે આપી દીધી. એને સત્કર્મનો તો લોભ કર્યો જ છે,
એ હંમેશા અપવિત્ર રહે છે. એ મહાદેવજીને જાનને બધાની પહેલા છે જ કે જયારે જાન આવી ને મહાદેવજીને, આમાં આવશે કે નહીં મને તો યાદ નથી, આમાં આવશે મને યાદ નથી, આવશે આમાં ખબર નથી આવતી ને થઈ ગયું લાગે. તો મહાદેવજી આયા જાન લઈને, તો પેલી મહેના તો પેસી ગઈ ઘરની અંદર કે આ જમીન હું પહોંચીશ નહીં, ગભરાઈ કે એમના ગણો લઈને આવ્યા જાનમાં. તો અને પછી કેટલા બધા એકબીજાઓને મનાવ્યા, શું કર્યું, બધા કીધા નારાયણને બધાએ કહ્યું કે મહાદેવજી જરા જાનમાં તો હરખા આવો વાતો છે કે તમને તૈયાર કરીએ. તો મારે શું એક ચામડું આમ તેમ મીટ્યું એટલે ચાલ્યું કે ના ચાલે એવું, જાનમાં સરખા જવું જોઈએ ને તો કાઢી મૂકશે આપણને, છોકરી પરણાવશે નહીં. કેટલું સમજાવ્યા ત્યારે માંડ મહાદેવજી સરખા જાનમાં તૈયાર થઈને આવ્યા. એટલે ત્યારે બહુ બધી મુશ્કેલીઓ પડી હતી કે ઓ માન અહીંયા પર નહીં પરણાવું તો મારી કન્યા તો પરણાવીશ જ નહીં. એટલે મેનાએ પણ બહુ વિરોધ કર્યો હતો અને પછી પેલી દીકરી માને પટાવી કાઢી હશે. એટલે પછી સપ્તર્ષિઓ આવ્યા, બધું જાત જાતનું થયું અને ઉમાએ કીધું કે અહીંયા જ પરણીશ. અને છેવટે માતાએ પિતાને મનાવ્યા હશે હિમાલયને. આ તો દક્ષા, તો એ તો હિમાલય હતા જોકે, પણ આ કન્યા કોઈ રીતે આપવાને યોગ્ય જ નથી આ વરને. અને છતાંય કોણ જાણે શું મારું નસીબ ફરી ગયું તો મેં આપ્યું. આ સત્કર્મનો લોપ એણે કર્યો છે, એ હંમેશા અપવિત્ર રહે છે, બહુ ઘમંડી છે અને ધર્મની મર્યાદાને તોડી રહ્યો છે. એ પ્રેતોનું નિવાસ સ્થાન એવા ભયંકર સ્મશાનોમાં ભૂત પ્રેતોને સાથે લઈને ભટક્યા કરે છે. અરે પૂરેપૂરા પાગલની જેમ માથાના વાળ વિખેરીને નંગ ધડંગ ભટકતો રહે છે. ક્યારેક હસે છે અને ક્યારેક રડે છે. એને આખા શરીર પર ચિત્તાની અપવિત્ર ભસ્મ લપેટી રાખે છે. ગળામાં ભૂતોને પહેરવા યોગ્ય એવી માણસોની ખોપરીઓની માળા પહેરે છે અને આખા શરીરમાં હાડકાઓના ઘરેણા પહેરે છે. અરે બસ નામ ભરનો શિવ છે, વાસ્તવમાં તો પૂરેપૂરો અશિવ અમંગળ સ્વરૂપ છે. જેવી રીતે એ સ્વયં મતવાલો છે એવી જ રીતે એને મતવાલા જ પ્યારા લાગે છે. ભૂત, પેત, પ્રમથ વગેરે નર્યા તમોગુણી સ્વભાવવાળા જીવોનો જે નેતા છે. અરે મેં તો કેવળ બ્રહ્માજીના બેકાવામાં આવીને જ આ ભૂતોના સરદાર, આચારહીન અને દુષ્ટ સ્વભાવવાળાને મારી ભોલી ભાલી કન્યા છે એ વિવાહમાં આપી દીધી. અરે રામ રામ, ક્યાં હો અબ તો ક્યાં કર સકતે હૈ. મહાત્માઓ કહે છે કે ઘરમાં ક્યાં કઈક પ્રસંગ બની ગયો હોય તો એને વધારવો ના જોઈએ અને પૂરો કરી નાખવો જોઈએ. એટલે મહાદેવજીને આવું થયું હતું, એમણે ઘેર આવીને કંઈ કહ્યું ને કે આવું થયું છે. એટલે પત્નીને ખબર જ નથી. પણ આમ સામાન્ય માણસોની ટેવ એવી હોય કે ક્યાંય કશું તો તારા બાપે આવું સંભળાવ્યું ને આ બધું જાત જાતનું ચાલે. પછી તો ક્યાંક પણ કશું કંઈક ન જોઈતું, ન ગમતું કંઈક બન્યું હોય સારું ખોટું, તે વસ્તુઓને પૂરી કરી નાખવી જોઈએ. બહુ બઢાવી ચઢાવીને આગળ ના ચલાવવી જોઈએ. મૈત્રેય ઉવાચ વિનિંદ્યૈવં સગિરીશમપ્રતીપમવસ્થિતં દક્ષોથાપ ઉપસ્પૃશ્ય ક્રુદ્ધ શપ્તુમ પ્રચક્રમે અયં તુ દેવયજન ઇન્દ્રોપેન્દ્રાદિભિર્ભવઃ સહ ભાગમ ન લભતામ દેવૈર્દેવગણાધમઃ નિષિધ્યમાનસ્સ સદસ્ય મુખ્યૈઃ દક્ષો ગિરિત્રાય વિસૃજ્ય શાપમ તસ્માદ્વિનિષ્ક્રમ્ય વિવૃદ્ધમન્યુઃ જગામ કૌરવ્ય નિજં નિકેતનં વિઘ્નાય શાપમ ગિરિશાનુગાગ્રણીઃ નંદીશ્વરો રોષકષાય દૂષિતઃ દક્ષાય શાપમ વિસસર્જ દારુણમ ये चान्वमोदंस्तदवाच्यतां द्विजाः य एतन्मर्त्यमुद्दिश्य भगवत्य प्रतिद्रुहि दृह्यत्यज्ञः पृथग् दृष्टिस्तत्त्वतो विमुखो भवेत् गृहेषु कूटधर्मेषु सक्तो ग्राम्यसुखेच्छया कर्मतन्त्रं वितनुते वेदवादविपन्नधीः बुद्ध्या पराभिध्यायिन्या विस्मृतात्मगतिः पशुः स्त्रीकामसोऽस्त्वतितरां दक्षो बस्तमुखोचिरात् विद्या बुद्धिरविद्यायां कर्म मय्यामसौ
संसरन्त्विह ये चामुमनुशर्वावमानिनम् गिरश्रुताया पुष्पिण्य मधुगन्धेन भूरिणा मन्था चोन्मथितात्मानः सम्मुह्यन्तु हरद्विषः सर्वभक्षाद्विजावृत्यै धृतविद्यातपोव्रताः वित्तदेहेन्द्रियारामा याचका विचरन्त्विह तस्यैवं ददतः शापं श्रुत्वा द्विजकुलाय वै भृगुः प्रत्यसृजच्छापं ब्रह्मदण्डं दुरत्ययम् भवव्रतधराये च ये च तान् समनुव्रताः पाखण्डिनस्ते भवन्तु सच्छास्त्रपरिपन्थिनः नष्टशौचा मूढधियो जटाभस्मास्थिधारिणः विशन्तु शिवदीक्षायां यत्र दैवं सुरासवम् ब्रह्म च ब्राह्मणांश्चैव यद्यूयं परिनिन्दथ सेतुं विधारणं पुंसामतः पाखण्डमाश्रिता एष एव हि लोकानां शिवः पन्थाः सनातनः यं पूर्वे चानुसन्तस्थुर्यत्प्रमाणं जनार्दनः तद्ब्रह्म परमं शुद्धं सतां वर्म सनातनम् विगर्ह्य यातपाषण्डं दैवं वो यत्र भूतैराट् मैत्रेय उवाच तस्यैवं वदतः शापं भृगोः स भगवान् भवः निश्चक्राम ततः किञ्चिद्विमना इव सानुगः तेऽपि विश्वसृजः सत्रं सहस्रपरिवत्सरान् संविधाय महेश्वास यत्रेज्य ऋषभो हरिः आप्लुत्यावभृतं यत्र गंगा यान्विता विरजेनात्मना सर्वे स्वं स्वं धाम ययुस्ततः ओम। શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દક્ષે આ પ્રકારે મહાદેવજીને ઘણું બધું સારું ખોટું સંભળાવ્યું, પણ એમણે એનો કોઈ પ્રતિકાર ના કર્યો. તો પહેલાની જેમ નિશ્ચળ ભાવથી બેઠેલા ને બેઠેલા જ રહ્યા. આનાથી દક્ષનો પારો ઓર ચડી ગયો. આપણે ક્રોધ કરીએ ને સાવ માણસ ના ભરે ને, એટલે પેલા હું શું કરું કે એને અસર કરાવું, કારણ કે ક્રોધ કરવાનું ફળ તો એ છે કે સાવ માણસ પ્રતિકાર કરે તો ખબર પડે કે મારો ક્રોધ પહોંચ્યો. આ તો પહોંચે જ નથી. હું કઈ મૂર્ખ માણસ છું, હું કઈ ઘાસની સામે હું કઈ ઘાસ કાપું છું શું વગેરે વગેરે. એને બહુ ગુસ્સો ચડી જાય. એટલે પછી જરા પણ પ્રતિકાર ના થયો એટલે પારો ઓર ચડી ગયો અને જળ હાથમાં લઈને શાપ દેવા તૈયાર થઈ ગયા. દક્ષ કહે છે, આ મહાદેવ દેવતાઓમાં અત્યંત અધમ છે. હવેથી એને ઇન્દ્ર ઉપેન્દ્ર દેવતાઓની સાથે યજ્ઞનો ભાગ મળશે નહીં. ઉપસ્થિત મુખ્ય સભાસદોએ એમને બહુ મના કર્યા, રોક્યા, પણ એમણે કોઈનું સાંભળ્યું જ નહીં. અને મહાદેવજીને શાપામાં પાણી હાથમાં લીધું હશે અને તૈયારી કરી હશે તો લોકોએ કહ્યું હશે કે ભાઈ ના કરાય, આવું કઈ ને હોય તો જમાઈ જવા દો, નાનું છોકરું જ છે વગેરે ઘણું કહ્યું હશે, પણ હું તો આપીશ જ. હવે એ જ લાગનું છે. કોઈનું સાંભળ્યું નહીં, શાપ આપી જ દીધો અને તોય સંતોષ ના થયો. અત્યંત ક્રોધિત થઈને સભામાંથી નીકળીને પોતાને ઘેર પહોંચી ગયા ધમધમ કરતા કરતા. જ્યારે શ્રી શંકરજીના અનુયાયી અગ્રગણ્ય નંદીશ્વરને ખબર પડી કે દક્ષે શાપ આપ્યો છે, ત્યારે ક્રોધથી તમતમી ઉઠ્યો અને એમણે દક્ષ અને એના બ્રાહ્મણોને જેમણે દક્ષના દુર્વચનોનું અનુમોદન કર્યું હતું એ બધાને ભયંકર શાપ આપ્યો. તે બોલ્યા, જે કારણ કે થતું શું હોય છે કે આવી વસ્તુમાં એક જણ જો ખરાબ બોલે તો બધા ટેકો આપે. હા ખરી વાત છે, ઉભા તો થવું જ જોઈએ ને, કંઈ લાગતું વળગતું ના હોય. કમનસીબે આવી સ્થિતિ હોય છે કે જે બૂમાબૂમ કરે અને ઘણી બધી વખત જે ખોટો હોય વધારે બૂમો પાડતો હોય અને વધારે બૂમો પાડે, વધારે બળવો કરે એટલે બાકીની દુનિયા એમાં જ જોડાઈ જાય. નિંદા કરવી ને આવું બધું સારું પણ લાગતું હોય લોકોને. એટલે લોકો સત્વથી વધારે ઓછા આકૃષ્ટ થાય કે એમનું આવાહન સત્વથી ઓછું થતું હોય છે, પણ રજસ અને તમસથી લોકોનું આવાહન બહુ થતું હોય છે. અને એટલા માટે બાકીના અનુમોદન આપ્યું એટલે એમાં જોડાયા કે હા ઠીક છે, બરાબર છે. એટલે એટલે નંદીશ્વરે શાપ આપ્યો, જે આ મરણધર્મ શરીરમાં જ અભિમાન કરીને કોઈની સાથે પણ દ્રોહ ન કરનારા ભગવાન શંકર સાથે દ્વેષ કરે છે, એ ભેદ બુદ્ધિવાળો મૂર્ખ દક્ષ તત્વજ્ઞાનથી વિમુખ જ રહે. આ ચાતુર્માસ્ય યજ્ઞ કરનારને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે,
અક્ષયમ વિ સુકૃતમ ચાતુર્માસ્ય યાજિનઃ ભવતી. આવું જે વેદનું વાક્ય છે, આવા અર્થવાદરૂપ વેદ વાક્યોથી મોહિત અને વિવેક ભ્રષ્ટ થઈને વિષય સુખની ઈચ્છાથી કપટ ધર્મમય ગૃહસ્થાશ્રમમાં આસક્ત રહીને કર્મકાંડમાં જ લાગ્યા રહે. શાપ પણ કયા પ્રકારનો છે સમજીને આપણે ક્ષેનો શાપ આપ્યો છે. એટલે ગૃહસ્થ માણસો ધર્મમાં અને યજ્ઞ યાગાદીમાં જ પડ્યા રહે, સકામ કર્મમાં જ પડ્યા રહે, એને માટે તો મહાન શાપ છે. એની બુદ્ધિ દેહાદિમાં આત્મભાવનું ચિંતન કરનારી છે. એના દ્વારા એને આત્મ સ્વરૂપને ભૂલાવી દીધો છે. એ સાક્ષાત પશુ સમાન જ છે. આથી અત્યંત એ સ્ત્રીલંપટ હોય અને શીઘ્ર એનું મોઢું બકરા જેવું થઈ જાય. એટલે અજ અને અજા, આમ તો અજા શબ્દ માયા માટે વપરાયો છે, પણ અજાનો અર્થ બકરી એવો પણ થયો છે. અને એ ખબર નહીં, પણ શાસ્ત્રોમાં વધારે વિષયી પશુ તરીકે એમનો ઉલ્લેખ થવામાં થતો હોય છે. એટલે આગળ યયાતિની કથામાં પણ અજાની જ વાત આવશે અને શ્વેતાશ્વતરમાં પણ અજાની જ વાત આવી. અત્યંત શ્રીલંપટ અને શીઘ્ર એનું બકરાનું થઈ જાય. આ મૂર્ખ કર્મમય અવિદ્યાની જ વિદ્યા સમજે છે. આથી એ અને જે લોકો ભગવાન શંકરનું અપમાન કરનારા દુષ્ટની પાછળ પાછળ ચાલનારા છે, એ બધા જ જન્મ મરણરૂપ સંસાર ચક્રમાં પડ્યા જ રહે. વેદવાણી રૂપી લતા ફળશ્રુતિરૂપ પુષ્પોથી સુશોભિત છે. વેદવાદર્તા પાર્થ નાન્યદ સ્થિતિ વાચિનમ વાદિનઃ અને યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિતઃ. તો પુષ્પિતા વાણી એટલે કર્મોના ફળોની સ્વર્ગ વગેરેનું વર્ણન કરનારી વાણી સુશોભિત છે. એમના કર્મ ફળરૂપ મનોમોહક ગંધથી એમનું ચિત્ત ક્ષુબ્ધ થતું રહે છે. આથી આ શંકર દ્રોહી લોકો કર્મોની જાળમાં જ ફસાયેલા રહે. આ બ્રાહ્મણ લોકો ભક્ષ અભક્ષનો વિચાર છોડીને કેવળ પેટ પાળ ભરવા માટે જ વિદ્યા, તપ અને વ્રત વગેરેનો આશ્રય લે તથા ધન, શરીર અને ઇન્દ્રિયોના સુખને જ સુખ માનનાર એમાં ગુલામ બનીને દુનિયામાં ભીખ માંગતા ભટક્યા કરે. હરે રામ રામ. યજ્ઞ યાગાદી કરવા ગુનો નથી, પણ એને અંતિમ વસ્તુ માનવી અને ફળને આસક્તિથી યજ્ઞ યાગાદી કરવા, તો પછી જન્મ મરણનું ચક્ર ચાલુ જ રહેશે. નંદીશ્વરના મુખથી આ પ્રકારે બ્રાહ્મણ કુળને માટે શાપ સાંભળ્યો. એના બદલામાં ભૃગુજીએ આ દુસ્તર શાપરૂપ બ્રહ્મદંડ આપ્યો. જે લોકો શિવ ભક્ત છે તથા જે એ ભક્તોના અનુયાયીઓ છે, એ સત્શાસ્ત્રોની વિરુદ્ધ આચરણ કરનારા અને પાખંડી થાઓ. જે લોકો શૌચાચાર વિહીન, મંદબુદ્ધિ અને જટા રાખ અને હાડકા ધારણ કરનારા છે, એ જ શૈવ સંપ્રદાયમાં દીક્ષિત થાઓ, જેમાં સુરા અને આસવ દેવતાઓની સમાન આદરણીય છે. અરે તમે લોકો જે ધર્મની મર્યાદાના સંસ્થાપક અને વર્ણાશ્રમીઓના રક્ષક વેદ અને બ્રાહ્મણોની નિંદા કરો છો, એનાથી જણાય છે કે તમે પાખંડનો આશ્રય લીધો છે. આ વેદ માર્ગ જ લોકોને માટે કલ્યાણકારી અને સનાતન માર્ગ છે. પૂર્વ પુરુષ એના ઉપર ચાલતા આવ્યા છે અને એનું મૂળ સાક્ષાત શ્રી વિષ્ણુ ભગવાન છે. તમે લોકો સત્પુરુષોના પરમ પવિત્ર અને સનાતન માર્ગ સ્વરૂપ વેદની નિંદા કરો છો. આથી એ પાખંડ માર્ગમાં તમે જાઓ, જેમાં ભૂતોના સરદાર તમારા ઈષ્ટદેવ નિવાસ કરે છે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, ભૃગુ ઋષિએ આ પ્રકારે શાપ આપ્યો ત્યારે ભગવાન શંકર કંઈક ખિન્ન થઈને ત્યાંથી પોતાના અનુયાયીઓ સહિત નીકળી ગયા. ત્યાં પ્રજાપતિ લોકો જે યજ્ઞ કરી રહ્યા હતા, એમાં પુરુષોત્તમ શ્રી હરિ જ ઉપાસ્ય દેવ હતા અને તે યજ્ઞ 1000 વર્ષમાં સમાપ્ત થનારો હતો. એને સમાપ્ત કરીને એ પ્રજાપતિઓએ યજ્ઞ કરી રહ્યા હતા. સમાપ્ત કરીને એ પ્રજાપતિઓએ શ્રી ગંગા યમુનાના સંગમમાં યજ્ઞાંત સ્નાન કર્યું અને પછી પ્રસન્ન મનથી એ પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્થ સ્કંધે દક્ષશાપો નામ દ્વિતીયોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. श्री कृष्णचंद्र भगवान की